સમાચાર સાથે હું છું શિવાની। સમાચાર પંચમહાલથી નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે। જિલ્લા કલેક્ટરની સજાગતાથી આ આખું કૌભાંડ બહાર આવ્યું છે। ગોધરામાં લેવાયેલ નીટની પરીક્ષામાં ચોરી કરાવવાનું કૌભાંડ આચરવામાં આવ્યું। 6 વિદ્યાર્થીઓને 10-10 લાખ લઈને ચોરી કરવાનું થયું હતું નક્કી અને પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની કારમાંથી 7 લાખ રોકડ પણ મળી આવી છે। ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની વોટ્સએપ ચેટથી આ મોટો ખુલાસો થયો છે। પોલીસે 3 લોકો સામે ફરિયાદ પણ નોંધી છે। જય જલારામ શાળાના શિક્ષક તુષાર ભટ્ટ સામે ફરિયાદ થઈ છે। વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય સામે પણ ફરિયાદ થઈ છે। ગોધરાના આરિફ વોરા નામના વ્યક્તિ સામે પણ ફરિયાદ નોંધાઈ। કૌભાંડીઓ વિદ્યાર્થીઓને OMR શીટ ખાલી છોડવાનું કહેતા, જે બાદ કૌભાંડીઓ વિદ્યાર્થીઓની OMR શીટ જાતે જ ભરી કૌભાંડ આચરતા હતા। તારીખે અત્રેના પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે નીટની એક્ઝામનું સેન્ટર જય જલારામ સ્કૂલ પરવડી ખાતે આપેલું હતું। નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પરીક્ષા આયોજિત થયેલી હતી। આ પરીક્ષામાં સદર જે આરોપીઓ છે તેઓએ પરીક્ષામાં જુદા જુદા ઉમેદવારોને એમના જે કોલ ડિટેલ્સમાં જે હતું, ચેટમાં જે ડિટેલ્સ હતી, જે યાદીઓ હતી, એ ઉમેદવારોને OMRની અંદર પરીક્ષા પૂર્ણ થયા બાદ જ્યારે ઉમેદવારો ખાલી OMR છોડી દે છે ત્યારબાદ તેઓએ OMRમાં ટીક કરાવવા માટે આ જે ષડયંત્ર રચેલું હતું તેના એડવાન્સ પેટે લીધેલી રકમ હતી અને આ રકમને હાલ તપાસ અર્થે પોલીસ FRIમાં જમા કરેલી છે। તપાસ કરતા ત્યાં જે ફરજ ઉપર એક ટીચર હતો એના વ્હીકલમાંથી અમુક કેસ પણ મળી આવ્યા અને એના નિવેદનમાં પણ એ વસ્તુ જાહેર થઈ છે કે એ લોકો કઈ ગેરરીતિ કરવાની આ લોકોની તૈયારી હતી। તંત્રની સતર્કતાને લીધે કોઈ પણ પ્રકારની ગેરરીતિ થઈ નહોતી અને એક્ઝામ જે છે એ વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ હતી, પણ એ પ્રકારના ગેરરીતિના આયોજન સબબ આ કિસ્સામાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો મેડિકલમાં એન્ટ્રન્સ માટે જે મહત્વપૂર્ણ આ પરીક્ષા છે તેમાં આટલું મોટું કૌભાંડ આચરાયું છે, જે ગંભીર પ્રશ્ન છે। આ વિશે તમામ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા યુનુસ ગાઝી। યુનુસ, ખાસ તો નીટની પરીક્ષામાં આટલું મોટું કૌભાંડ, અત્યાર સુધી જે બાબતો સામે આવી છે, આ જે શખ્સોના નામ સામે આવ્યા છે એના સિવાય પણ કોઈ સંડોવાયેલું હોઈ શકે છે, શું વિગતો અત્યાર સુધીની? શિવાની, આ પ્રકારની પરીક્ષાઓનું જ્યારે પણ કૌભાંડ બહાર આવે છે, પેપર લીક થતું હોય છે, તો તેનું એપિસેન્ટર વડોદરા હોય છે। ભૂતકાળની અંદર પણ જ્યારે આ પ્રકારના પેપર લીક થયા હોય અથવા તો કૌભાંડો સામે આવ્યા હોય તેમાં અનેક એજન્સીઓ જે વડોદરાની હતી અને વડોદરાના આરોપીઓ હતા, આમાં પણ જે 2 આરોપીઓ છે તે પણ વડોદરાના છે। રોય ઓવરસીઝ કંપનીના માલિક પરશુરામ રોય અને જે શિક્ષક દ્વારા આ સમગ્ર કૌભાંડ પાર પાડવાનું હતું તે જલારામ સ્કૂલનો ટીચર તુષાર ભટ્ટ પણ વડોદરાનો રહેવાસી છે। આ બંને વડોદરાના રહેવાસીઓ છે અને તેઓ થકી જ આ સમગ્ર કૌભાંડ પાર પાડવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટરને ચોક્કસ બાતમી હતી કે જલારામ સ્કૂલની અંદર નીટની પરીક્ષામાં ગેરરીતિ થવાની છે અને તે સબબ તેઓ જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ અને પોલીસની ટીમને અગાઉથી જ કાર્યરત કરી દીધી હતી, પરંતુ ચાલુ પરીક્ષા દરમિયાન કોઈ વિક્ષેપ ન પડે તે હેતુસર ચાલુ પરીક્ષા દરમિયાન કોઈ એવી ગેરરીતિ થાય છે કે કેમ તે બાબતો ઉપર સ્કૂલના સ્ટાફને સાથે રાખીને નજર રાખવામાં આવી રહી હતી। પરીક્ષા પૂર્ણ થયા બાદ તેઓએ પોતાની કાર્યવાહી શરૂ કરી હતી અને તુષાર ભટ્ટની પૂછપરછ શરૂ કરી હતી। તુષાર ભટ્ટ પાસે જે 2 મોબાઈલ હતા તેની ચકાસણી કરતા એક મોબાઈલની અંદર પરશુરામ રોય દ્વારા જે વિગતો મોકલવામાં આવી હતી, 6 વિદ્યાર્થીઓના નામ મોકલવામાં આવ્યા હતા અને તેઓને મદદ કરવા માટે કહેવામાં આવ્યું હતું। તે જે 6 વ્યક્તિઓ હતી, 6 ઉમેદવારો હતા, તેઓની વિગત તથા અન્ય જે બાબતો હતા, અન્ય જે પુરાવાઓ હતા તે એકત્ર કરીને તુષાર ભટ્ટની પૂછપરછ કરવામાં આવી હતી। પ્રાથમિક પૂછપરછમાં તુષાર ભટ્ટ ભાંગી પડ્યો હતો અને તેને પરશુરામ રોય દ્વારા શું કામગીરી કરવાની છે અને તેને પાસે કેટલી રકમ આવેલી છે તેનો ખુલાસો કરી દીધો હતો। તેની જે કાર હતી તે કારની અંદરથી 7 લાખ રૂપિયા કબજે કરવામાં આવ્યા હતા। આ રૂપિયા ક્યાંથી આવ્યા તેવી પૂછપરછ કરતા ગોધરાના આરિફ વોરા દ્વારા આ રકમ તેને પહોંચાડવામાં આવી હોવાનું કહેવામાં આવ્યું હતું। જે 6 ઉમેદવારોના નામ હતા તેમાં એક ઉમેદવાર દીઠ 10 લાખ રૂપિયાનો સોદો કરવામાં આવ્યો હતો અને આ જે 6 ઉમેદવાર છે તેને મદદ કરવાની હતી OMR સંદર્ભે। આ સમગ્ર મામલે LCBની ટીમે પ્રાથમિક પૂછપરછ તથા પુરાવાઓ એકત્ર કરીને ત્યારબાદ આગળની કાર્યવાહી શરૂ કરી હતી અને તુષાર ભટ્ટની સાથે અન્ય કોણ વ્યક્તિઓ સંડોવાયેલી છે, જે વોટ્સઅપ
ચેટ છે તથા અન્ય પુરાવાઓ છે તેની અંદર અનેક મહત્વપૂર્ણ ખુલાસાઓ થયા છે અને મહત્વપૂર્ણ પુરાવાઓ હાથ લાગ્યા છે. પરંતુ હાલ આ સમગ્ર મામલે તપાસ એજન્સીઓને ઊંડાણપૂર્વક જવા માટેનો જે આદેશ હોય તેને પગલે હાલ તમામ બાબતોનો ખુલાસો થઈ શક્યો નથી. પરંતુ 5મીએ આ કૌભાંડ સામે આવ્યા બાદ અન્ય જે કડીઓ હતી, અન્ય જે આરોપીઓ હતા, કૌભાંડના મૂળ ક્યાં સુધી પથરાયેલા છે, નેટવર્ક કેટલું પથરાયેલું છે, તે તમામ બાબતોની પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવેલી હતી અને તેમાં ઘણી ચોંકાવનારી બાબતો સામે આવી છે. હાલ તો માત્ર ગોધરા તાલુકા પોલીસ મથકે પ્રાથમિક FIR નોંધવામાં આવી છે. આ સમગ્ર મામલે તપાસ દરમિયાન અનેક મહત્વપૂર્ણ ખુલાસાઓ થઈ શકે છે. પરશુરામ રોય દ્વારા આ ગોધરાનું જે સેન્ટર હતું તેના માત્ર 6 લોકોની જ એડવાન્સ રકમ લીધી હતી કે પછી અન્ય લોકો પાસેથી પણ ઉમેદવારો જે હતા તેઓની પાસેથી રકમ લીધી હતી, તે તમામ બાબતો તપાસનો વિષય છે અને આ અંગે તપાસ શરૂ કરવામાં આવેલી છે. પરશુરામ રોય સાથે તેવા જ એના જેવા જ અન્ય એજન્ટો કે દલાલો કોણ કોણ છે, આવી એજન્સીઓના માલિકો કોણ કોણ છે, રાજ્યના અન્ય જિલ્લાઓની અંદર જે સેન્ટરો હતા તેના સંચાલકોને અથવા તો તે પરીક્ષા કાર્યવાહી સાથે સંકળાયેલી જે વ્યક્તિઓ છે, શિક્ષકો છે, સુપરવાઇઝરો છે, તેઓને કોઈને ફોડવામાં આવ્યા હતા કે કેમ, તે બાબત પણ તપાસનો વિષય છે. આ તમામ મુદ્દે પંચમહાલ પોલીસે તપાસ શરૂ કરી છે. સાથે જ અન્ય જિલ્લાઓની પોલીસની પણ મદદ લેવામાં આવી રહી હોવાનું ઉચ્ચ અધિકારીઓ સાથેની વાતચીતમાં જાણવા મળી રહ્યું છે. જોવાનું હવે એ છે કે આ કૌભાંડ માત્ર પંચમહાલ કે વડોદરા પૂરતું જ હતું કે પછી રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ પથરાયેલું છે. શિવાની, બિલકુલ. તો કેટલા વિદ્યાર્થીઓ સાથે સોદો થયો હતો, કારણ કે 10-10 લાખમાં આ રીતે ચોરી કરાવવાનું કૌભાંડ હતું. નીટ જેવી મહત્વપૂર્ણ પરીક્ષા કે જેના માટે વિદ્યાર્થીઓ પ્રામાણિકતાથી મહેનત કરે છે અને સારી ઇન્સ્ટિટ્યૂટમાં તેમને એડમિશન મળે તેના માટેની આ મહત્વની પરીક્ષા, ત્યારે અનેક મોટા સવાલો અહીં થઈ રહ્યા છે.